ગૌરવ, રાજકોટવાસીઓની ધૂળેટી કેવી છે એ દ્રશ્યો પણ અમને બતાવો। એક હતાશા દેખાય છે, નેતાઓને કાર્યકર્તાઓ પર ભરોસો નથી। ચોક્કસ જ જે રીતના ધૂળેટી પર્વની દેશભરની અંદર ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને રાજકીય નેતાઓ પણ ધૂળેટીના રંગે છે તે રંગાયા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે તેઓએ પોતાના આડોશી પાડોશી અને પોતાના વિસ્તારના જે લોકો છે કે તેમની સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે। સર, ધૂળેટી પર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સર, કઈ રીતના ધૂળેટી પર્વની ઉજવણી કરી? ધૂળેટી એ રંગોનો તહેવાર છે અને સમગ્ર દેશ આજે રંગથી એકબીજાને રંગો ઉડાડીને સૌના જીવનમાં ખૂબો રંગોથી જીવન શુષ્ક ન રહે, જીવન રંગોથી ભરાય એવી આપણે એકબીજાને શુભકામનાઓ પાઠવી છીએ। ગુજરાત તહેવાર પ્રિય છે, ગુજરાત ધબકતું છે, વાઇબ્રન્ટ છે અને ત્યારે ગુજરાતમાં આ ઉજવણી ખૂબ આનંદથી ઉજવાય છે એ આપણે સૌ જોઈએ છીએ અને રાજકોટ તો વધારે રંગીલું છે, ત્યારે રાજકોટનો આજે પ્રિય તહેવાર છે અને લોકો ખૂબ આનંદ ઉત્સાહથી રંગો ઉડાડી રહ્યા છે। રાહુલ ગાંધીનો જે રીતના ગુજરાત પ્રવાસ હતો અને તેમણે જે નિવેદન આપ્યું કે કેટલાક નેતાઓ કોંગ્રેસના ભાજપ સાથે જોડાયેલા છે સીધી રીતે અને તેને કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે, કઈ રીતના જોવું છે? કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ પર ભરોસો નથી રહ્યો, કાર્યકર્તાઓને નેતાઓ પર ભરોસો નથી, એટલે આ હતાશા દેખાય છે અને સત્તા વગર કોંગ્રેસ હવે તરફડી રહી છે। હું માનું છું કે કોંગ્રેસનું ભવિષ્ય હવે પૂરું થયું છે। ચોક્કસ જ વિજયભાઈ રૂપાણી છે કે તેમને પરિવાર સાથે અને મિત્રો સાથે તેમને ઉજવણી કરી છે। આપણી સાથે કેટલાક અન્ય લોકો છે, શું કહેશો ધૂળેટી પર્વની આજે ઉજવણી ધામધૂમથી રાજકોટવાસીઓ કરી રહ્યા છે, કઈ રીતના વિજયભાઈ સાથે ધૂળેટી પર્વની? બસ અમે આ બધા અમારા મોરચાના બહેનો છે અને કોર્પોરેટર છે, ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર છે, અમે બધા આજે સાહેબ સાથે ખૂબ ઉત્સાહપૂર્વક ધૂળેટી ઉજવવા માટે આવ્યા છીએ અને બહુ મજા આવે છે અને આખું વર્ષ આમનામ સાહેબ સાથે અમે વિતાવીએ અને આમ જ મોજમાં રહીએ, બસ એવી ભગવાનને। કઈ રીતના આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે? આજે બધા એકબીજા સાથે રંગોથી હળી મળીને રહીએ એવી રીતે અમે કલરફુલ ઉજવણી કરીએ છીએ। ચોક્કસ જ રાજકોટવાસીઓ ઉજવણી કરી રહ્યા છે, શું કહેશો બેન? કોર્પોરેટર છો અને ખાસ કરીને ધૂળેટી પર્વની ઉજવણી આજે પૂર્વ મુખ્યમંત્રી સાથે કરી રહ્યા છે। આજે અમને હરખની લાગણી છે કે અમે પૂર્વ મુખ્યમંત્રી સાથે હોળીનો રંગ મનાવીએ છીએ અને અમે સાથે કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અને સંગઠનના બહેનો સાથે મળીને હોળી રમીએ છીએ અને રંગે રંગાઈએ છીએ કે આ તહેવાર એટલો માહોલમાં છે કે આખું વર્ષ કે આપણું રંગે રંગાયેલું રહે એવી અમને હર્ષની લાગણી છે અમને। બેન, આજે ધૂળેટીનો પર્વ છે, રાજકોટવાસીઓ આમ પણ રંગીલા લોકો કહેવામાં આવે છે અને આજે ધૂળેટીના રંગે રંગાયા છે કે કઈ રીતના રંગે રંગાણા છો? આજે ધૂળેટીનો દિવસ છે, ખાસ કરીને તો આ રંગ ઉત્સવનો જ દિવસ છે ને ભગવાન દ્વારકાધીશ કરે બધાના જીવનમાં આજે તો નહીં પણ હંમેશને માટે રંગ રે અને ખાસ કરીને ભાજપ દર વર્ષે આગળ આવે। ચોક્કસ જ તમામ લોકો છે તે ધૂળેટીના રંગે છે તે રંગાયેલા જોવા મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ધૂળેટી પર્વની શુભેચ્છા આપવા માટે થઈ અને તેમના કાર્યકરો, બહેનો છે તે આવી રહ્યા છે અને સાથે જ વિજયભાઈ રૂપાણીએ પોતાના આસપાસના જે વિસ્તારના લોકો છે, પાડોશીઓ છે કે તેમની સાથે આજે ધૂળેટી પર્વની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે। જી 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 જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ।